આ લખ 84ના દુઃખો કેવા છે ને એ આપણને ખબર પડે. એમાં આપણે આવા બધા દુઃખો વેઠીને આવેલા છે. આવી રીતે આપણે બળદ થઈ ગયેલા છીએ. આ કદાચ વિડીયો ઉતાર્યો હોય ને આપણા જ પૂર્વજન્મનો હોય, શું ખબર? એવું પણ હોય. આજ દિવસ સુધીમાં લખ 84ઓમાં જન્મો લેતા 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 એટલા બધા આપણે જન્મો લઈને ગયા છે, અને એમાં આવા જ બધા જન્મોમાં આવા જ દુઃખો ભોગવ્યા છે. આ બધી પરિસ્થિતિઓ આપણે ભૂલી ગયા છે, એટલે આપણને આપણી ભગવાન તરફની ગતિ નથી થતી. આપણે ભગવાનના માર્ગે ચાલવામાં એટલો ઉત્સાહ નથી આવતો, બધું ભૂલી ગયા. ત્યારે આપણને બધું યાદ હતું, ત્યારે કાંઈ બોલાતું નહોતું, પણ મગજમાં બધું આવતું હતું. વાહ, હું અહીં ફસાણો, બળદના દેહમાં ફસાણો, જાણું, ગાયના દેહમાં ફસાણો, અથવા બધા ભાતના કૂતરાના દેહમાં ફસાણો. આ બધા ફસાણા હોય આપણે. અને એ જંગલમાં રહેવાનું ને જંગલી જનાવરોથી પાછું ચેતતા રહેવાનું. એમાંય જંગલી જનાવરો આવીને પાછું અડધા ડેમેજ કરી જાય, પછી એમના રીબાતાના પડ્યું રહેવાનું. એ પરિસ્થિતિઓમાં આપણે એ બધું યાદ કરતા હોય કે હવે છે ને, હવે જો મને મનુષ્યનો દેહ આવે ને તો આમાંથી મારે છૂટવું છે. જીવ છે એ દેહમાં બોલી શકાતું નથી કંઈ, પણ મગજમાં તો બધું આવે, વિચારો બધા ચાલે, પણ કાંઈ આપણાથી થઈ શકતું નથી. અને આપણા પોતાના કલ્યાણ માટેનું કાર્ય બીજા કોઈ જન્મમાં થતું નથી. એક ફક્ત મનુષ્યના જન્મમાં થાય છે. જાણું, મનુષ્યનો જન્મ મળે ત્યારે જ આપણા કલ્યાણનું કામ થાય, એ સિવાય બીજા કોઈ જન્મમાં નથી થતું. અને આ બધી પરિસ્થિતિઓમાં તો આપણે દુઃખ જ વેઠવાના, વેઠ જ કરવાની. આને કોઈ ફાયદો નહીં. સમજો, એને વળે ખાવા આપશે સાંજે સવારે, એ કેવું આપે, હુકું લૂકું, એને મન ફાવે એવું એને ખાઈને પડ્યું રહેવાનું. ટાઈમે ભૂખ લાગે તો ટાઈમે આવે જેવું નહીં કાંઈ. આપણને ભૂખ લાગી હોય તો આપણે કેમ કહીએ, લાવો ને જલ્દી ભૂખ લાગી, અથવા કાંઈ નહીં તો મુઠ્ઠી સિંગદાણા આપણે ખાઈ લઈએ હરજી કાકા. પણ તરસ લાગે, ભૂખ લાગે, કંઈક શરીરમાં પીડા થાય, દુઃખ થાય, કોઈને કાંઈ કહેવાનું નહીં, બધું વેઠવાનું. અને વેઠતા વેઠતા જિંદગી કાઢવાની. આવી અનંત જિંદગીઓ આપણે કાઢી નાખી છે. આવા જ દુઃખો આપણે ભોગવ્યા હતા. આ કાળી પીડા કહેવાય. કોઈથી કાંઈ બોલાય નહીં, બોલો એને હાલવાનું જ, કાંઈ થાય તો નહીં કશું, બિચારો પડી જાય. આટલી બધી પરિસ્થિતિઓમાં પણ કોઈને કાંઈ ફરિયાદ નહીં, કાંઈ જ નહીં, કોઈને ઝઘડાય નહીં. હું ઝઘડે, હું એની માથાકૂટ કરવાની, કોઈને હારે કરવાની? આપણે તો જરીક કાંઈક અપસેટ થાય તરત કેટલો ઝઘડો કરીએ, સમજાણું, ઘરમાં, અને કાંઈ નહીં કરવાનું. એમ આ બધી પરિસ્થિતિઓમાંથી ભગવાને આપણને બહાર કાઢ્યા છે. મોટામાં મોટું વિચાર તો આના પર આ છે કે ભગવાને આપણને આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યા. હવે આપણા માટે એવો ચાન્સ છે કે જો ધ્યાન રાખીએ તો હવે આ લખ 84માં નહીં જવાનું. હવે ભગવાનના ધામમાં, દિવ્ય સુખ જ્યાં છે, આનંદનો ખજાનો છે, એ ધામમાં આપણે કાયમી સ્થિર રહેવાનું અને મહા આનંદ યુગો સુધી માણવાનો. આવી એક વ્યવસ્થા ભગવાને રાખેલી છે. એના માટેનો આ સત્સંગનો યોગ છે. અને ભગવાને આપણા પર કૃપા કરી છે, આ બધા દુઃખોમાંથી ઉગારી લીધા. બરાબર? એટલે આજે મનોમન ભગવાનનો આભાર માનીએ કે ભગવાન, તમે અમારા પર બહુ કૃપા કરી છે, અનંત ઉપકારો કર્યા છે, અને તમારી કૃપા અને ઉપકારના બદલામાં અમે કાંઈ આપી શકીએ એમ નથી. બસ અમે તમારા શરણે છીએ. તમારી આજ્ઞા પાળવાનું બળ આપજો. તમારા સંતો ભક્તોમાં હેત અને આત્મીયતા આપજો. સંતો ભક્તો માટે કાંઈ પણ કરવાનું થાય, સેવા, સત્સંગ, સમાગમ, તો ઉત્સાહથી અને હોશપૂર્વક થાય, અને એ અમારી ભક્તિ બને, અને અમે તમારી ભક્તિ કરતાં કરતાં જીવન વિતાવીએ અને તમને રાજી કરીને તમારા ધામમાં પહોંચી જઈએ, એવી અમારા પર કૃપા કરજો.